any music cannot be treated as music therapy. Of course, there are so many dimensions. ઘણા dimensions આયામો છે મ્યુઝિક થેરપીમાં. આ માણસના મન, માણસની પરિસ્થિતિ, માણસનું સ્ટ્રેસ લેવલ, માણસની પોતાની શ્રદ્ધા અને સ્વીકાર કરવાની ક્ષમતા, આ બધા ઉપર આ આધારિત છે. તમે જેટલા પોઝિટિવ રહીને આ વસ્તુને તમે રિસીવ કરો એટલું વધુ પોઝિટિવ રિઝલ્ટ આવે એવું છે. અલગ અલગ બે વ્યક્તિને એક જ પ્રકારનો રોગ થયો હોય તો પણ એમની જરૂરિયાત જુદી હોઈ શકે. તમે સતત એક ધારા વાંકા ચૂંકા બેઠા રહ્યો તો કમરમાં દુખાવો થાય. વાય? બીકોઝ યુ જનરેટેડ ધેટ પોસિબિલિટી. એટલે રોગ જ્યાં સુધી તમારા શરીરની હીલિંગ કેપેસિટી કે ઇમ્યુન રિસ્પોન્સીસ પ્રબળ હશે ત્યાં સુધી તમને કાંઈ નહીં થાય. અને ચરક સંહિતામાં તો સૌરાષ્ટ્ર દેશનો ખાસ આ બાબતે ઉલ્લેખ છે કે સૌરાષ્ટ્રના લોકો ખીચડી દૂધ સાથે ખાય છે, જે ખરેખર વિરુદ્ધ છે, ન ખાવું જોઈએ. પણ તેમ છતાં ઈ ખાય છે તો ઈ એમને ઓક્સાત્મ્ય છે, એનાથી ઈ લોકોને પ્રોબ્લેમ થતો નથી. એટલે વિરુદ્ધાહારને કારણે રોગો થાય એ સંકલ્પના એટલી જ સાચી છે જેટલી બધાને રોગ ન એ થાય. કે વિરુદ્ધાહારથી કેવા કેવા રોગો થઈ શકે, તો એમાં ઇનફર્ટિલિટી થી શરૂ કરીને n નંબર ઓફ ડિઝીઝીસ ની વાત કરેલી છે. આપણા દેશમાં ખાવા પીવા બાબતે તેલનો પ્રચાર ઓછો હતો, ઘીનો પ્રચાર વધુ હતો. ઇટ ઓટોમેટિકલી બીકમ્સ અ કીટોન ડાયટ, કારણ કે ઘી છે એ હાઈ ફેટ છે. અને ખાસ કરીને ગાયનું ઘી છે એ તો it is enriched by tryptophan also. એટલે બ્રેનને જે કાંઈ પણ જરૂર પડે છે ખાદ્ય પદાર્થની એમાં પુષ્કળ પ્રમાણમાં છે. એક રિસર્ચર અને મ્યુઝિક કમ્પોઝર, એક આયુર્વેદ ડોક્ટર અને એક પ્રોમિનન્ટ સ્પીકર એવા આપણા ડોક્ટર અર્પણ ભટ્ટ, જે આયુર્વેદ યુનિવર્સિટી, જે હવે ઇટરાથી ઓળખાય છે, એમના એક્સ પ્રોફેસર અને ડીન. યસ સર, વેલકમ. કેમ છો? નમસ્તે. બસ બહુ મજા. તમે કેમ છો? બસ મજા મજા. સર, તમે રિસેન્ટલી હમણાં જ રિટાયર્ડ થયા, તો પહેલા તો એ કહો, કામ મિસ કરો છો, કેમ્પસ મિસ કરો છો? એનો જવાબ આપવો એટલા માટે અઘરો છે કે જે જગ્યાએ તમે 46 વર્ષ સુધી જીવ્યા હો, જેના શ્વાસો 46 વર્ષ સુધી તમે તમારા ફેફસાઓમાં ભર્યા હોય, પછી સડનલી બીજી જગ્યાના શ્વાસ ભરવાના આવે ને એટલે હવાફેર જેવું લાગે. એટલે હજુ હું એ હવાફેરની સ્થિતિમાં છું અને એ હવાફેરનો આનંદ લઉં છું. સર, પહેલો જ ક્વેશ્ચન મારો તમારા માટેનો કે તમે પ્રોફેશનલી આયુર્વેદ ડોક્ટર છો અને તમે તમારો રિસર્ચનો ટોપિક લીધો હતો મ્યુઝિક થેરેપી, તો આ કઈ રીતે કમ્બાઈન કર્યું મ્યુઝિક અને આયુર્વેદ? બેન, એમાં એવું છે કે હું પ્રોફેશનલ આયુર્વેદ શીખ્યો અને પ્રોફેશનલ મ્યુઝિશિયન હતો. બહુ નાની ઉંમરથી સંગીત સાથેનો મારો સંબંધ, અને પ્રોફેશનલી ક્યારેય સંગીત વિશે હું જામનગર આવ્યો ત્યાં સુધી મેં વિચાર્યું જ નહોતું. પણ પછી ધીમે ધીમે જેમ એક્સપોઝર વધતું ગયું સંગીતની દુનિયામાં, તેમ તેમ પ્રોફેશનલિઝમ બી આવતું ગયું. અને જ્યારે હું 4th યર ફાઇનલ યર આયુર્વેદના અભ્યાસમાં પહોંચ્યો, BMS કરતો હતો, ત્યારે આ એક મને વિચાર આવ્યો હતો કે ભાઈ આયુર્વેદમાં તો કેટલા બધા લોકો આવે છે, પણ બધા પાસે આ બે વસ્તુ નથી, તો મારી પાસે આ બે વસ્તુ શું કામ છે? તો કદાચ ઈશ્વરી સંકેત એવો હશે કે મારે આ બેને ક્યાંક તો જોડવા જોઈએ.
એટલે મેં એ વાત મારા મેન્ટર ડૉક્ટર હરીશભાઈ નોતાણી એમને મેં વાત કરી કે સર આ મારી પાસે આ બે વસ્તુ છે તો વાય ઇટ ઇઝ લાઈક. તો પછી એવું નક્કી કર્યું કે આ બેને ક્યાંક અનુસંધાનના ક્ષેત્રે જોડવા જોઈએ, કારણ કે આ હું વાત કરું છું 1985માં મેં BMS પાસ કર્યું, એટલે એ વખતે વિચાર આવેલો. MD મેં શરૂ કર્યું 87માં, એટલે ત્યાં સુધી આ વિચાર પરિપક્વ થતો રહ્યો. સર જોડે વાત કરી, એ દિશામાં થોડી વાત આગળ વધી. એ વખતે તો ભારતમાં સંગીત ચિકિત્સા ભાંખોડિયાભેર પણ નહોતી ચાલતી, એમ કહું તો કાંઈ ખોટું નહોતું. ઇટ વોઝ બિલો ઇન ઇન્ફેન્ટાઇલ સ્ટેજ. હા, પ્રસવ નહોતો થયો એમ પણ ન કહી શકાય, પણ બહુ જ રેર હતી આ વસ્તુ. વિદેશોમાં તો મોઝાર્ટ સ્કૂલ ને એ બધું ચાલુ હતું, પણ એ બધું વેસ્ટર્ન મ્યુઝિક ઉપર એમનું કામ વધારે ચાલતું હતું. ભારતમાં ભારતીય સંગીત અને ભારતીય સંગીતનો ચિકિત્સાના ક્ષેત્રે ઉપયોગ એ બહુ મોટા પ્રમાણમાં કે લોકો સુધી પણ હજુ નહોતો પહોંચેલો. એટલે એવો વિચાર કર્યો કે ભાઈ આના ઉપર કંઈ કામ કરીએ તો કેવું. એટલે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા માટે હું આવ્યો, MD કરવા માટે આવ્યો, ત્યારે મારા MDના વિષય તરીકે ધ ફંડામેન્ટલ સ્ટડી ઓફ મ્યુઝિક એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ ઓન માઇન્ડ એન્ડ બોડી, આવો એક મૂળભૂત વિચારધારા લઈને કામ શરૂ કર્યું. અને પછી PhD માટે પણ એન એક્સપેરિમેન્ટલ સ્ટડી ઓફ મ્યુઝિક ઓન ગેસ્ટ્રિક એન્ડ એલાઇડ સિક્રિશન્સ ઇન ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, આ જાતનું એ વર્કને થોડું આગળ એક્સટેન્ડ કર્યું, એ જોવા માટે કે સંગીતની માણસ ઉપર અને ઇવન પ્રાણી ઉપર શું અસર થાય છે. અને આયુર્વેદની આપણે વાત કરીએ તો અમુક જગ્યાએ આપણને ગાયન, વાદન એના અંગેના સીધા આધારો મળે છે શાસ્ત્રોમાં, પણ ઘણી જગ્યાએ ગાયન, વાદન, સંગીત એના સીધા આધારો નથી મળતા, પણ ઈષ્ટ શબ્દ કે સુશબ્દ આવા શબ્દોનો પ્રયોગ જોવા મળે. એટલે કે સારું શ્રવણ કરવું, સારા શબ્દો સાંભળવા, એની વાતના આધારો ઘણી જગ્યાએ મળે. એટલે એ બધા આધારો ભેગા કરીએ તો એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે આયુર્વેદે માત્ર ઔષધિઓ ગ્રહણ કરવાને ચિકિત્સા માની છે કે ઔષધિ ખાવ તો જ એ ટ્રીટમેન્ટ થઈ કહેવાય, એવી વાત માત્ર નથી. સમગ્ર જીવન શૈલી, સમગ્ર જીવન જીવવાની પદ્ધતિ અને આપણી આસપાસની નાનામાં નાની દરેક બાબતો વિશે વિચાર કર્યો કે એ બધું જો તમારી સાથે હોમોલોગસ એટલે એકાત્મ થઈ શકે એવું, એકરૂપ થઈ શકે એવું હોય તો તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને એ વધારે સુદૃઢ બને. આ વિચારોને ધ્યાનમાં રાખીને આ વિષય શરૂ કર્યો. અને મને એ વાત કહેતા ચોક્કસ આનંદ થાય છે કે એ પ્રયોગાત્મક, કારણ કે શરૂ કર્યું ત્યારે તો હું પોતે પણ પૂર્ણ રૂપે આશ્વસ્ત નહોતો કે જે પરિણામ અમે વિચારીએ છીએ એ મળશે જ કે કેમ, પણ ખરેખર ખૂબ સારા પરિણામો મળ્યા. લાઈવ પરફોર્મન્સ પણ અમે કર્યા હતા, અમે રેકોર્ડેડ મ્યુઝિક પણ આપ્યા હતા. અને પછી હવે તો એવું છે કે મારા સ્ટુડન્ટ્સ છે એ આ બધી બાબતો ઉપર કામ કરે છે. એટલે અત્યાર સુધીમાં લગભગ એક PhD થીસીસમાં અમે મ્યુઝિકનું કામ કર્યું છે. અને MDના તો જો મારા થીસીસ ગણીએ તો 2 PhD થીસીસ અને લગભગ 5-6 MD થીસીસ એવા થયા છે કે જેમાં સંગીતનો કોઈને કોઈ રીતે રોલ એના ઉપર અમે કામ કર્યું હોય. એના સિવાય યોગ અને નિસર્ગોપચાર ક્ષેત્ર સાથે પણ હું જોડાયેલો છું, એટલે એ સંસ્થામાં પણ અમે કામ કર્યા છે કે જેમાં સંગીતનો શું પ્રભાવ થઈ શકે એના ઉપર પ્રિલિમિનરી વર્ક છે. એમ ઘણું બધું કામ થયું છે અને પ્રમાણમાં નિર્ધારિત પરિણામો તો લગભગ મળે જ છે, પણ જે એની સાથે વિચાર્યા ન હોય ને એવા પરિણામો પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે
હું એક્ઝામ્પલ આપું કે અમે લોકો ખાસ કરીને હું જ મારું વર્ક કરતો હતો ત્યારે મારો એવો વિચાર હતો, PhD નું વર્ક કરતો હતો ત્યારે, કે પાચન તંત્રમાં ખાસ કરીને જેને આપણે હાઇપરક્લોરાઇડિયા એટલે સાદી ભાષામાં જેને એસિડિટી આપણે કહીએ, ટેકનિકલ નેમ એનું હાઇપરક્લોરાઇડ્રિયા છે, કે આજકાલ એ GERD તરીકે પણ, ગેસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ તરીકે પણ એને સમજવામાં આવે છે. આયુર્વેદની વાત કરીએ તો તેને અમ્લપિત્તના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ થાય છે. ત્યારે આપણે માત્ર એટલો જ વિચાર હોય કે ભાઈ એ પેટમાં બળતરા કરે છે, એટલે અમે જે સંગીત પ્લાન કર્યું હતું તો એમાં અમને એવું વિચાર હતો કે ભાઈ આનાથી છે ને પેટની બળતરા ઘટવી જોઈએ અને માણસનું પાચન સારું થવું જોઈએ. એનાથી વિશેષ અમારો બહુ કંઈ એમાં વિચાર નહોતો. એટલે અમે માણસો ઉપર પણ પ્રયોગ કર્યા અને સ્વિસ આલ્બિનો રેટ્સ ઉપર પણ પ્રયોગ કર્યા. તો બંનેમાં અમને યુનિકનેસ રિઝલ્ટની તો એવી જોવા મળી કે ભાઈ ઓવરઓલ એ એસિડિટી ઘટાડે છે, એ જે પાચનની ક્ષમતા છે વ્યક્તિની એ સુધારે છે. પણ એકાદ બે કેસીસમાં એવું પણ જોવા મળ્યું કે જ્યાં WBC કાઉન્ટ હાયર નોર્મલ રેન્જ કરતા લોઅર નોર્મલ રેન્જ ઉપર આવતો ગયો. એટલે કે એની ઇમ્યુન કેપેસિટી જે છે તે વધારે સારી થતી ગઈ હોય. એકાદ બે વ્યક્તિમાં એવું પણ મળ્યું કે એની બ્લડ શુગર છે એના ઉપર થોડોક પ્રભાવ અમને જોવા મળ્યો. એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન યોગ એન્ડ નેચરોપથીમાં વિદ્યાર્થીઓને એક વર્ક કરવાનું હોય પેશન્ટ્સ ઉપર. તો એમાં એક વિદ્યાર્થીને મેં એ જ મ્યુઝિક જેના ઉપર મેં કામ કરેલું એ જ મ્યુઝિક આગળ કામ કરવા માટે સલાહ આપી. એમણે કામ કર્યું ડાયાબિટીક પેશન્ટ્સ ઉપર. તો એમાં બ્લડ શુગર બે પેશન્ટમાં તો એવું થયું કે દવા લીધા પછી 300+ રહેતી હતી બ્લડ શુગર, એ ઘટીને 175 થઈ. અને એક પેશન્ટમાં કોલેસ્ટ્રોલ બી ઓછું થયું. બીજા બધા જે પેશન્ટ્સ હતા એમાં હાઇપર કોલેસ્ટેરોલેમિયાનો બહુ પ્રોબ્લેમ નહોતો, પણ એક પેશન્ટમાં કોલેસ્ટ્રોલ લેવલ પણ હાઈ રહેતું હતું, એ પણ ઓછું થયું. હવે આ અમે નહોતું વિચારેલું કે બ્લડ શુગર આટલું બધું ઘટશે, એવું અમે નહોતું વિચારેલું. એટલે હજુ પણ હું એમ 100% ન કહી શકું કે આનાથી આ આમ થઈ જ જાય છે. ભાઈ, because see, this is not kind of a capsule or injectable or something of that sort. આ માણસના મન, માણસની પરિસ્થિતિ, માણસનું સ્ટ્રેસ લેવલ, માણસની પોતાની શ્રદ્ધા અને સ્વીકાર કરવાની ક્ષમતા, આ બધા ઉપર આ આધારિત છે. સાથે સાથે એને કઈ રીતે સાંભળે છે, કઈ રીતે મૂલવે છે, આ બાબતો સાથે પણ આ વસ્તુ થોડા ઘણા અંશે સંકળાયેલી છે. એટલે તમે જેટલા પોઝિટિવ રહીને આ વસ્તુને તમે રિસીવ કરો એટલું વધુ પોઝિટિવ રિઝલ્ટ આવે એવું છે. પણ હા, આ મેં જોયું. એવી જ રીતે પછી આગળ અમે બુદ્ધિશક્તિ વધારવા એટલે મેમરી પાવર વધારવા માટે એનો યુઝ કર્યો, બીજા મ્યુઝિકનો ઓફકોર્સ. પછી મેનોપોઝલ જે પ્રોબ્લેમ્સ હોય ફિમેલ્સને એના માટે અમે વર્ક કર્યું. પછી હમણાં અમે અનિદ્રા ઉપર વર્ક કર્યું દિલ્હીમાં, હજુ હમણાં જ પૂરું થયું છે અને એના તો રીડિંગ્સ બહુ સારા છે. અમે એનું EEG પણ કરાવેલું, તો એમાં પણ જે ઇફેક્ટ્સ આવી છે એ બહુ સારી છે. એમ જ્યારે મ્યુઝિકને આપણે થેરપી તરીકે લઈએ ને ત્યારે એમાં અમુક બાબતો બહુ અગત્યની થઈ જતી હોય. સામાન્ય રીતે આપણે કોઈ પણ સંગીત સાંભળીએ કે કોઈ સંભળાવે ને એમ વાત કરે કે ભાઈ આ સંગીત ચિકિત્સા છે, કારણ કે આજકાલ પેલા બાઉલ્સ, સિંગિંગ બાઉલ્સ એન્ડ ગોંગ્સ ને એવું સાઉન્ડ થેરપીનું પણ બહુ પ્રચલન છે. સલ્ફેજિયો ફ્રીક્વન્સીઝ ઉપર વર્ક કરવાનું પણ ધીમે ધીમે ચલણ વધી રહ્યું છે નોન ઇન્વેસિવ થેરપીઝની અંદર. તો જ્યારે વી ટોક અબાઉટ મ્યુઝિક એઝ અ થેરપી, જેમ
કોઈ પણ ડૉક્ટર પાસે તમે જાઓ તો એને પહેલાં તો તમારા શરીર વિશે જાણકારી હોવી જોઈએ, તમારા રોગ વિશે જાણકારી હોવી જોઈએ, તમારી સ્થિતિ અને રોગની સ્થિતિ વિશે જાણકારી હોવી જોઈએ, અને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને પછી તમને કઈ દવા કેટલા પ્રમાણમાં ક્યારે કેમ લેવાની આ બાબતની જાણકારી હોવી જોઈએ. સંગીત ચિકિત્સામાં પણ એવું છે. એટલે એની મ્યુઝિક cannot be treated as music therapy. Of course, there are so many dimensions. ઘણા ડાયમેન્શન્સ આયામો છે મ્યુઝિક થેરપીમાં કે તમે સંગીતને પણ ચિકિત્સા તરીકે લઈ શકો એમ. પણ હરેક વખતે એવું જ થશે એવું જરૂરી નથી. એટલે જ્યારે સંગીત ચિકિત્સાની આપણે વાત કરીએ ત્યારે બહુ સાયન્ટિફિક રીતે વિચારીને સંગીત જે બનાવીને અપાય, જેમ દવા આયુર્વેદમાં દરેક પેશન્ટ માટે તમારે દવા બનાવીને ખરેખર આપવી પડે. આજકાલ માર્કેટમાં જે બધી દવાઓ બોટલ્સ ને આ ને તેને આવે છે, આપણે ભલે 21મી ને 22મી જે સદીમાં પહોંચી ગયા હોઈએ, પણ જે અગાઉના વૈદ્યો કરતા હતા એ જાતની એ ચિકિત્સા નથી. વૈદ્યો જ્યારે પેશન્ટ એમની પાસે આવે ત્યારે એને એક્ઝેક્ટલી શું વસ્તુની અને કેટલી જરૂર છે એ પ્રમાણેના યોગો ઓન ધ સ્પર ઓફ ધ મોમેન્ટ બનાવીને આપતા. એ પ્રમાણે દવાઓ. યસ. All these therapies basically are personalized. If you talk of yoga, it is personalized. If you talk of music, it is personalized. If you talk of Ayurveda, it is personalized. If you talk of Nisargopchar, it is personalized. શું કામ? કારણ કે દરેક વ્યક્તિ અલગ છે. એક જ વ્યક્તિને અલગ અલગ બે વ્યક્તિને એક જ પ્રકારનો રોગ થયો હોય તો પણ એમની જરૂરિયાત જુદી હોઈ શકે. જરૂરી નથી કે દરેક વ્યક્તિને એક જ સરખી બાબત છે એ ઉપયોગમાં આવે. ફેક્ટર્સ શું હોય? એક તો જેન્ડર આવી જાય, એજ આવી જાય, બોડી ટાઈપ કે વેઇટ કે એ બધી વસ્તુ. જો આયુર્વેદ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો એ વ્યક્તિની શરીર પ્રકૃતિ, વાત પિત્ત કફ, બરાબર, પછી એની માનસ પ્રકૃતિ, એનું ટેમ્પરામેન્ટ, પછી એ કયા વાતાવરણમાં જીવે છે, એટલે કયા દેશમાં એનો જન્મ છે, કયા દેશમાં ઉછેર છે, કયા કાળમાં એને વ્યાધિ થયો છે, જ્યારે એની ચિકિત્સા કરવાની છે ત્યારે કયો કાળ ચાલે છે, એની વય શું છે, એનું ખાનપાન શું છે, ખાનપાનના કયા ઇસ્યુને કારણે એને આ પ્રોબ્લેમ પ્રિસિપિટેટ થયો છે. આવા બધા ઘણા ફેક્ટર્સ છે જે અગત્યનો ભાગ ભજવે. અને સૌથી ઉપરાંત એનું મન. જ્યારે આયુર્વેદ ક્ષેત્રની વાત કરીએ તો એમાં 3 પ્રકારની બાબતો કીધી: પ્રવર સત્વ, મધ્ય સત્વ અને અવર સત્વ. એટલે જેનું મન ખૂબ જ પ્રબળ હોય, જેનું મન આમ હચુડચું હોય, અને જેનું મન ખૂબ નબળું હોય. તો જેનું ખૂબ નબળું હોય ને એને કાંઈ ન હોય ને ત્યાંય વ્યાધિ દેખાશે. જેનું હચુડચું હોય ને એ થોડોક સમય સુધી આમ સ્ટેબલ રહેશે પણ પછી હથિયાર હેઠા મૂકી દેશે. જે પ્રબળ હશે ને એને બહુ મોટું થયું હશે ને તોય એને નાનું જ લાગશે, અને તમે એના માટે જે કાંઈ પણ ઉપક્રમોનો વિચાર કરશો એ બધા ઉપક્રમોને એ હસતા રમતા સ્વીકારશે, સહજ ભાવે લેશે અને આગળ વધશે. તો જે પ્રવર સત્વ છે એમાં તમને રિસ્પોન્સ બહુ સારો જોવા મળે. જે મધ્ય સત્વ છે એમાં મધ્યમ રિસ્પોન્સ મળે. પછી તમારે એને વાર તહેવારે પાછું કાઉન્સેલિંગ કરીને પેલા પંપ મારવા પડે, મોટિવેટ. હા, કે ના તમે લ્યો, તમને ફાયદો થશે, કઈ વાંધો નથી. અને જે અવર સત્વ છે એના માટે બહુ મુશ્કેલ છે. તમારે બહુ જ જાજી એનામાં મહેનત કરવી પડે. એટલે એમાં એના જે પરિચારકો હોય કે એના જે ફેમિલી મેમ્બર્સ હોય એ લોકોએ પણ એને સતત મોટિવેશન આપ્યા કરવું પડે. એને નાના પોઝિટિવ પોઈન્ટ સતત ગણાવતા રહેવા પડે અને એને કાળજીથી ટ્રેક ઉપર રાખવા પડે. બહુ મહેનતે થોડું રિઝલ્ટ મળે.
ઓકે, આપણે વાત કરીએ આયુર્વેદની. હવે આયુર્વેદમાં જ આવી ગયા છીએ તો આયુર્વેદની જ વાત કરીએ. આયુર્વેદને લઈને સોશિયલ મીડિયામાં બહુ બધી રીલ્સ છે, બહુ બધા વિડીયોઝ છે, બહુ બધી વાતો છે. એટલે ઘણા બધા મિસકોન્સેપ્શન્સ છે, મિસઇન્ટરપ્રિટેશન્સ છે અને મિથ છે કે આયુર્વેદ પ્રમાણે આમ ના કરાય, આયુર્વેદ પ્રમાણે આની સાથે ના ખવાય, કોમ્બિનેશન્સ. તો વિરુદ્ધ આહાર વિશે વાત કરીએ. થોડું ક્લિયર કરો અમને કોન્સેપ્ટ. જો આમ તો એ નામ છે ને એ જ એનો કોન્સેપ્ટ ક્લિયર કરે છે, વિરુદ્ધ આહાર. એટલે જે જરૂર છે એના કરતા વિરોધી કાંઈ પણ હોય. ઓકે. બરોબર. જ્યારે ઈટિંગના રૂલ્સની વાત આવે, ભોજનના નિયમોની વાત આવે, ત્યારે આચાર્ય ચરક વિમાન સ્થાનમાં આ વાતની વાત કરે કે વીર્યમ અવિરુદ્ધમ અશ્નિયાત, કે તમે જ્યારે ખોરાક લો ત્યારે એ ધ્યાન રાખો કે એનું વીર્ય છે એ એકબીજાથી વિરુદ્ધ ન હોય. એટલે જેમ કે તમે દૂધ લ્યો તો દૂધ શીતવીર્ય છે, ઠંડુ છે, અને એની સાથે તમે કોઈ ઉષ્ણ વીર્યવાળી વસ્તુ લ્યો તો ન તમને ઠંડા વીર્યનો ફાયદો મળે, ન તમને ઉષ્ણ વીર્યનો ફાયદો મળે, અને એને કારણે તમે જે વસ્તુ એક્સપેક્ટ કરતા હો કે ઠંડક વધારવી છે કે ગરમી વધારવી છે, એ બેમાંથી એકે વસ્તુ થાય નહીં. આ પહેલી બાબત. બીજી બાબત એ કે કોઈ પણ આહાર તમારા શરીરમાં જાય તો એને પચાવવા માટે શરીરે ઊર્જાનો ખર્ચ કરવો પડે. હવે જેમાં ફાયદો ન થાય એવી બાબતમાં ઊર્જાનો ખર્ચ કરે તો એ તો શરીરને નુકસાન છે. કારણ કે અલ્ટિમેટલી આપણે જો વેપારી દ્રષ્ટિ રાખીએ તો જેમાં મેક્સિમમ ફાયદો મળે એવો ધંધો કરાય અને ખર્ચો ઓછો થાય. પણ હવે જો આપણે એવું કરીએ કે વિરુદ્ધ વીર્યની વસ્તુઓ સતત આપણે ખાઈએ તો ખર્ચો જાજો થઈ જાય ને ફાયદો કાંઈ થાય નહીં. બેલેન્સ શીટ. એટલે અલ્ટિમેટલી પછી એનર્જી ડિપ્લેશનની પરિસ્થિતિ આવે. શાસ્ત્રમાં આગળ આમ તો 18 પ્રકારના વિરોધ બતાવ્યા છે, પણ એ ઔષધ ગ્રહણના સંદર્ભે પણ છે, આહારના પ્લાનિંગના સંદર્ભે પણ છે. જેમ કે તમે કઈ પ્રકૃતિનું ફૂડ લ્યો છો, પ્રકૃતિ એટલે કે એનું ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન શું છે, કે તમે કયા કાળમાં ભોજન કરો છો, કે તમે કઈ બે વસ્તુને ભેગી કરો છો, સંયોગ, કે તમારું સાત્મ્ય એટલે કે તમને શું ફાવે છે ને શું નથી ફાવતું, શું ભાવે છે ને શું નથી ભાવતું, તમારા હૃદયથી શું વિરુદ્ધ છે કે શું અવિરુદ્ધ છે, એટલે કે તમારી જે લાઇકિંગ છે, તમારી ભાવનાઓ છે, એની સાથે કઈ વસ્તુનો મેળ આવે છે, નથી આવતો, તમારા હૃદયની જે કામગીરી છે એને કઈ વસ્તુ સારી રહેશે નહીં રહે, પરિહાર વિરુદ્ધ એટલે કે જે તમને ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે કે પથ્યાપથ્ય કીધું છે, પરહેજ કીધું છે, તો તમે જે લ્યો છો એ પરહેજ પ્રમાણે છે કે નથી. જો નથી તો એના બેનિફિટ નહીં થાય, તમારો ડિઝીઝ છે એ સહેલાઈથી ક્યોર નહીં થાય. પછી પાક વિરુદ્ધ એટલે કઈ વસ્તુને કેટલી પકાવેલી ખાવી જોઈએ, એના માટે પણ નિયમો છે કે તમારે આ વસ્તુ આટલી જ પકાવવી, આ વસ્તુ આટલી જ પકાવવી. એટલે જે એક્ઝામ્પલ્સ આપશો? હું તમને એક્ઝામ્પલ આપું. આજે આપણે ડીપ ફ્રાય ને શેલો ફ્રાયની દુનિયામાં જીવીએ છીએ. એટલે વી હેવ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ કે ડીપ ફ્રાઈડ જે વસ્તુ છે એ ડીપ ફ્રાઈડ વસ્તુ છે એ સારી નથી, બધી શેલો ફ્રાઈડ વસ્તુ સારી છે. જ્યારે આપણે ચિકિત્સાની વાત કરીએ આયુર્વેદ શાસ્ત્રમાં, તો જે માલિશ માટેનું તેલ છે ને એનો પાક થોડો વધારે થવો જોઈએ, અને નસ્ય માટેનું જે તેલ છે ને એનો પાક થોડોક હલકો થવો જોઈએ. એટલે
જે એની એબ્સોર્બિંગ કેપેસિટી છે કે એની એબ્સોર્બિંગનો પાવર છે એમાં ફરક આવે. એવી જ રીતે આપણે સાથે જો યોગની વાત આપણે કરી લઈએ ને તો હઠપ્રદીપિકામાં યોગીએ કેવું ભોજન કરવું એના માટે લઘુ પાકમ શબ્દ વાપર્યો. આ લઘુ પાકનો અર્થ શું કરવાનો? તો એક, આ તમે યોગમાં પણ કરેલું છે એટલે કહું છું, એક કે જે સહેલાઈથી પચી જાય પેટમાં ગયા પછી. સહેલાઈથી પચેનો અર્થ કે એ શરીરમાં આચુષિત પણ થઈ જાય. માત્ર પેટમાં પચે એટલું જ નહીં, એનું આચુષણ પણ સારી રીતે થાય. કારણ કે આહારનો સાચો ફાયદો તો એ જ્યારે આચુષિત થશે ત્યારે જ થશે. પણ એનો બીજો સંદર્ભ એ છે કે જે પકાવવામાં પણ લઘુ હોય, કે જેને પકાવવા માટે ઓછી અગ્નિની જરૂર પડે અથવા તો ઓછા તાપે જેને પકાવેલું હોય, તો લઘુ પાકમના આવા ઘણા સંદર્ભો છે. તો એવી રીતે જ્યારે આપણે યોગીના ભોજનની વાત કરીએ છીએ તો સામાન્ય માણસના ભોજનમાં પણ આપણે જોઈએ તો જુદા જુદા વ્યંજન છે, એમાં અગ્નિ અલગ અલગ રીતે આપણે દેતા હોઈએ છીએ. હવે રોટલા રોટલી છે તો એ આપણે તાવડી કે લોઢી ઉપર શેક્યા પછી આપણે પાછું, આજકાલ ભલે ગેસ હોય કે ઓવન હોય પણ એ ફ્લેમ ઉપર આપણે પાછું મૂકીએ. જૂના જમાનામાં દેવતા ઉપર આપણે મૂકતા અને એ રોટલી દડો થાય ને તો ઈ સાચી રોટલી આવું માનવામાં આવતું. ફુલકા રોટી. હા, આપણા શાસ્ત્રમાં એનું પણ વિધાન છે કે એ ડાયરેક્ટ અગ્નિના સંપર્કથી જે વસ્તુ પાકી હોય ને એ સૌથી હલકી હોય. અને સૌથી હલકીનો અર્થ એમ છે કે આપણા શરીરના અગ્નિને એ વસ્તુનું પાચન કરવા માટે કસરત ઓછી કરવી પડશે. ઓકે. જેટલું બહારનું ભારી હોય એટલું શરીરના અગ્નિને પચાવવા માટે મહેનત વધારે કરવી પડે. એટલા માટે એવું કહે છે ને કે ભાઈ ઠંડુ પાણી નહીં પીવાનું. તમે તો સાઉથમાં પણ રહ્યા છો એટલે તમને ત્યાંની ટ્રેડિશન ખબર હશે કે તમારે જો જમ્યા પછી ઠંડુ પાણી જોતું તમારે કેવું પડે, ઠંડુ આપજો. ઓટોમેટિક હોટલમાં ત્યાં બધે લુકવોર્મ વોટર જ હોય. ત્યાં તમને નવશેકું ગરમ પાણી જ મળે, ઠંડુ પાણી મળે જ નહીં. તમે ઠંડુ પાણી માંગો એટલે થોડીક વાર તમારી સામે જુએ કરો પેલો વેઇટર, જજમેન્ટલ લુક મળી. હા કે ભાઈ આ શું કામ ઠંડુ માંગે. શું કામ? કારણ કે એ જો નવશેકું પાણી પીવાય તો પેટના અગ્નિને એ બેનિફિટ કરે. જો તમારું ગેસ્ટ્રિયમનું ટેમ્પરેચર ઓછું થઈ જાય તો એને રીએસ્ટાબ્લિશ થતા ઘણો સમય લાગે. અને અમુક જૈવિક પ્રક્રિયાઓ ચયાપચય માટેની એવી છે કે જે અમુક ટેમ્પરેચર એટલે 110 ડિગ્રીની આજુબાજુનું ટેમ્પરેચર ત્યાં પહોંચે નહીં ને ત્યાં સુધી એ થઈ શકે નહીં. એટલા માટે આઈસ્ક્રીમો જમ્યા પછી ખાવાના ટ્રેન્ડ છે. એ ખરેખર આપણા નથી, ભલે ક્યાંકથી આયાત થયેલા છે, પણ આપણને તો એમાં મજા આવે છે એટલે આપણે ઠપકારીએ. એક તો હેવી ફૂડ લઈએ, એના પછી ઉપર આઈસ્ક્રીમો ખાઈએ, પછી પાચન ન થાય તો આપણે દુઃખી પણ થઈએ. પણ આ પ્રક્રિયા છે. એટલે વિરુદ્ધ આહારના આવા લગભગ 18 જુદા જુદા ડાયમેન્શન શાસ્ત્રકારોએ બતાવ્યા. મુખ્યત્વે વીર્ય વિરુદ્ધ નહીં ખાવું જોઈએ. પછી ફૂડ કોમ્બિનેશન્સ પણ જુદા જુદા બતાવ્યા છે. આજકાલ ઘણા બધા લોકો એવું કહે છે કે આ બધું હંબગ છે ને એવું, કારણ કે એવી પણ રીલ્સ ને એવા પણ શોર્ટ વિડીયોઝ તમને જોવા મળે. શક્ય છે હશે, હું કોઈને ના નથી પાડતો, પણ હું એટલું ચોક્કસ માનું છું કે જે શાસ્ત્ર વચન છે એ શાસ્ત્ર વચન કોઈ અંધારામાંથી આવેલું નથી. એ લોકોએ વર્ષો સુધી આ બાબતોનો અભ્યાસ કર્યો. એ પ્રમાણેના જેને રોગ થયેલા હોય એવા લોકોની હિસ્ટ્રી છે એ એલિસિટ કરી, અને એ કર્યા પછી જે મુખ્ય કારણો એમને લાગ્યા છે એનું એ લોકોએ સંકલન કર્યું છે. એમાં એક કારણ આવે, ધારો કે કુષ્ઠ એટલે કે ચામડીના રોગ માટે દૂધ ને ડુંગળી ભેગા ખાય, અથવા તો દૂધ ને મીઠું ભેગા ખાય, અથવા તો દૂધ ને ખટાશ ભેગા ખાય, દૂધ ને માછલી ભેગા ખાય. આવા બધા કારણો કીધા છે.
ઘણા લોકો એ વસ્તુ નથી માનતા કે ભાઈ આજકાલ તો એમાં એને પકવીને ખાય છે. પણ આયુર્વેદમાં મજાની વાત એ પણ છે કે કુપિતાનામ હિ દોષાણામ શરીરે પરિધાવતામ યત્ર સંગ ખવૈગુણ્યાત વ્યાધિ તત્રોપજાયતે, કે કુપિત થયેલા દોષો શરીરમાં સતત દોડ્યા જ કરતા હોય. આપણને એવું લાગે કે આપણે કંઈક એવું કરીએ તો દોષ કુપિત થાય. ભાઈ ખરેખર આમ જોવો તો એવું નથી, કારણ કે સ્વાભાવિક એટલે કે ફિઝિયોલોજિકલ દોષનો વધારો ને ઘટાડો તો પ્રત્યેક દિવસે દિવસના જુદા જુદા સમયમાં સતત થઈ જ રાખતો હોય. હવે તમે જ્યારે તમને ક્યાંક રોગ થઈ શકે એવી એક શક્યતા તમારા શરીરમાં નિર્માણ કરો ત્યારે ત્યાં રોગ થાય. જેમ કે તમે સતત એક ધારા વાંકા ચૂંકા બેઠા રહ્યો તો કમરમાં દુખાવો થાય. વાય? બીકોઝ યુ જનરેટેડ ધેટ પોસિબિલિટી. એટલે રોગ જ્યાં સુધી તમારા શરીરની હીલિંગ કેપેસિટી કે ઇમ્યુન રિસ્પોન્સીસ પ્રબળ હશે ત્યાં સુધી તમને કાંઈ નહીં થાય. આ હમણાં મહામારી ગઈ COVID-19, તો લાખો લોકો ઈશ્વરના ઘરે ગયા, હજારો લોકોને કોરોના થયો, પણ એવાય કેટલાય હશે કે જેને કોરોના થયો જ ન હોય, બિલકુલ નહીં. મને નથી. બરોબર? તો ભાઈ જો આ આવી ભયંકર મહામારી હતી તો જેને નથી થયો એને કાં ન થયો? એને કઈ કોરોના ભાઈબંધી કરી હતી? પણ એવું નથી. તમારા શરીરની ઇમ્યુન પોટેન્સી પણ આની અંદર બહુ અગત્યનો રોલ ભજવતી હોય. અને દરેક વ્યક્તિની, જેમ મેં પહેલા કહ્યું એમ, પ્રકૃતિ અલગ છે, ઉછેરનો દેશ અલગ છે, વ્યાધિ થયો છે એ દેશ અલગ છે, કાળ છે, એવા ઘણા બધા પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ હોય. એને કારણે ક્યાંક થઈ શકે, ક્યાંક એવું કર્યા છતાં પણ ન એ થાય. અને ઓક સાત્મ્યનો પણ એક કન્સેપ્ટ આયુર્વેદમાં છે. ઓક સાત્મ્ય એટલે કે જે સામાન્ય રીતે સાત્મ્ય ન હોય પણ સતત અભ્યાસ કરીને જેને સાત્મ્ય કરી દેવામાં આવે તે. અને ચરક સંહિતામાં તો સૌરાષ્ટ્ર દેશનો ખાસ આ બાબતે ઉલ્લેખ છે કે સૌરાષ્ટ્રના લોકો ખીચડી દૂધ સાથે ખાય છે, જે ખરેખર વિરુદ્ધ છે, ન ખાવું જોઈએ. પણ તેમ છતાં ઈ ખાય છે તો ઈ એમને ઓકસાત્મ્ય છે, એનાથી ઈ લોકોને પ્રોબ્લેમ થતો નથી. એટલે વિરુદ્ધાહારને કારણે રોગો થાય એ સંકલ્પના એટલી જ સાચી છે જેટલી બધાને રોગ ન એ થાય એ વાત સાચી છે. હવે આપણે એક વસ્તુ ઉપર આવીએ કે વિરુદ્ધાહારથી થતા રોગોની જે વાત કરી છે ને શાસ્ત્રે, કારણ કે ચરક સંહિતાએ તો એ પણ ક્લિયર કર્યું છે કે વિરુદ્ધાહારથી કેવા કેવા રોગો થઈ શકે. તો એમાં ઇનફર્ટિલિટીથી શરૂ કરીને n નંબર ઓફ ડિઝીઝીસની વાત કરેલી છે. એટલે હવે આજે આપણે વાત કરીએ છીએ ભાઈ પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી પણ એક પ્રોબ્લેમ છે, સેકન્ડરી ઇન્ફર્ટિલિટી પણ પ્રોબ્લેમ છે, PCOS બી એક પ્રોબ્લેમ છે, મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ્સ અને મેનોપોઝલ પ્રોબ્લેમ્સ પણ બહુ અગત્યના પ્રોબ્લેમ છે, ડાયજેસ્ટિવ ડિસઓર્ડર તો છે જ છે. એમાં આપણે આહાર સાથે જોડાયેલા અમુક સામાન્ય ડૂઝ એન્ડ ડોન્ટ્સ પણ નથી કરી શકતા. આ એક બહુ અગત્યનું ફેક્ટર છે. અને બીજું સૌથી અગત્યનું ફેક્ટર છે એ છે કે જે આપણી આસપાસની વસ્તુઓ છે, જે સ્ટ્રેસર્સ છે, એનો રોલ આપણે બહુ નથી સમજી શકતા અથવા તો સમજવા નથી માંગતા. આ બે વસ્તુ. તો પહેલી બાબત છે કે આયુર્વેદમાં લોકો ઘણી વખત, જેમ તમે વાત કરી ને પેલા મિસકન્સેપ્શનની, કે આયુર્વેદમાં આમ કહ્યું છે, આયુર્વેદમાં આમ કહ્યું છે, ઘણી વખત એ પિન પોઈન્ટ એટલા માટે નથી કરી શકતા કારણ કે આયુર્વેદનું શાસ્ત્ર વિશાળ છે. એટલે એમાં
જે બૃહત્રયી એમાં 3 બાબતો, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ સંગ્રહ. પછી લઘુત્રયી તો એમાં માધવ નિદાન, ભાવ પ્રકાશ, શાંદર, આ બધું એમાં આવે. એમ એના પછીના પરવર્તી ગ્રંથો કેટલા આવે, એમ નિઘંટુઓ કેટલા આવે. આ બધામાં ક્યાંક 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 સ્વાસ્થ્ય સાથે જોડાયેલી, ઔષધો સાથે જોડાયેલી, ઔષધ ગ્રહણ સાથે જોડાયેલી કે વિહાર સાથે જોડાયેલી અને જે પ્રકીર્ણ બાબતો છે, જેને સદવૃત્ત કે આચાર રસાયણની આપણે વાત કરીએ કે જે સાયકોલોજીકલ વેલબિંગ સાથે કે સ્પિરિચ્યુઅલ વેલબિંગ સાથે સંકળાયેલી, એવી ઘણી બધી વાતો વિસ્તૃત પ્રમાણમાં છે. હવે દરેક વખતે દરેકને દરેક સંદર્ભ યાદ હોવો મુશ્કેલ છે. આજ ધારો કે તમે જ મને પૂછો તો ભાઈ મેં તમને જે 2-4 વાત કરી એમાં મેં તમને સંદર્ભો ગ્રંથોના આપ્યા હોય, યોગના હોય કે આયુર્વેદના હોય, પણ એ તો મારો સતત ભણાવવાનો મહાવરો છે કે અભ્યાસ સાથે જોડાયેલો કે અનુસંધાન સાથે જોડાવાનું છે, રિસર્ચ સાથે, એટલે મહાવરો છે, એટલે હું પિન પોઈન્ટેડ ટીક આઉટ કરું. પણ ક્યારેક કોઈ જનરલ વાત આવતી હોય તો એમાં એવું જ કહેવું પડે કે ભાઈ આયુર્વેદ શાસ્ત્રમાં આવું કયું છે. હા, આયુર્વેદમાં આવું કયું છે, કદાચ એવું કહું તો બહુ સાચું નથી, કારણ કે આયુર્વેદ શાસ્ત્રમાં આવું કયું છે એવું કહું તો સાચું છે. આયુર્વેદ ઇઝ નોટ ઇન પર્ટિક્યુલરલી એન એન્ટિટી, એના શાસ્ત્રો છે એ એની એન્ટિટી છે. તો એમાં આવી બાબતો આવતી હોય તો એમાં ચરકમાં પણ આ કહ્યું છે કે જમ્યા પછી ઓછામાં ઓછી 45 મિનિટ સુધી કશું ના કરવું જોઈએ. યુ શુડ રેસ્ટ. હવે જમવાની વાત કરી એટલે આજકાલ 3 ટાઈમ્સ ફૂડ થઈ ગયું છે, બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર. હવે તમે બાળકોની જે દિનચર્યા છે એને તમે માર્ક કરો કે બચ્ચું નાનું છે ત્યારથી એને સ્કૂલ બસમાં કે રિક્ષામાં કે પેલી ટેક્સીમાં કે એમાં સ્કૂલે જવાનું છે કે મમ્મી પપ્પા મૂકવા જાય છે કે વોટ એવર, પણ આમ ઉઠ્યું નથી, આમ બાથરૂમમાં ધકેલાણું નથી, ત્યાંથી રિવર્સ આવ્યું નથી, નાસ્તો કર્યો નથી, કપડાં પહેર્યા નથી, નીકળ્યું. નો ટાઈમ ટુ રેસ્ટ. સ્કૂલમાં એનું લંચ બોક્સ છે જે કદાચ ઘરેથી લઈ જાય છે, પછી 2 કલાક કે 3 કલાક પછી એ ખાય છે. તમે ભગવદ્ ગીતામાં જુઓ, તામસી ભોજનની વાત જ્યાં 17મા અધ્યાયમાં કરી છે, 10મા શ્લોકમાં, એમાં યાત યામમ ગતરસમ આવો શબ્દ છે. યાત યામમ એટલે કે જેને બન્યા પછી 3 કલાક થઈ ગયા હોય તે. અચ્છા, અમુક જે આપણે ત્યાં કોરા નાસ્તા કે એવું જે કાંઈ બધું બને એના માટે આ બાબત લાગુ નથી પડતી, કારણ કે એ આહાર એવી જ રીતે ગ્રહણ કરવાનો હોય જે લાંબો સમય સુધી રાખી શકાય અને ખાવાનો હોય. પણ જે પાકું ભોજન છે, જેમ કે રોટલી છે કે શાક છે કે એવું બધું જે આપણે બનાવતા હોય, કારણ કે સવારના પોરમાં બચ્ચાઓને તો પેલા સ્ટફ પરોઠા કે પરોઠા ને સબ્જી કે પેલું આ ભૂંગળા જેવું વીટીને એમાં ભરે છે, હા ફ્રેન્કી, એ એવું બધું આપે તો એ કુક્ડ ફૂડ છે. તો 3 કલાક પછી એ ઠંડુ થઈ જાય તો એને પચાવવું શરીરને મુશ્કેલ થાય. આનો સંદર્ભ છે. એટલે યામ મધ્યે ન ભોક્તવ્યમ યામ યુગ્મમ ન લંઘયેત, આવું પણ શાસ્ત્ર વચન છે કે 3 કલાક પહેલા એકવાર ખાધા પછી 3 કલાક પહેલા કશું ખાવું નહીં અને 6 કલાકથી વધારે ભૂખ્યા રહેવું નહીં. બરોબર? તો આ જે સિમ્પલ પ્રિન્સિપલ્સ છે એ પ્રિન્સિપલ્સને પણ આપણે ઓવરલુક કરીએ છીએ સાથે સાથે. એમ ઘણા બધા પ્રિન્સિપલ્સ અલ્ટિમેટલી ઓવરલુક થાય.
હવે આ બધા પ્રિન્સિપલ્સ ઓવરલુક થાય, આમાં સ્ટ્રેસ પાછો એક એડિશનલ ફેક્ટર બને. શું એડિશનલ ફેક્ટર બને કે જ્યારે પણ સ્ટ્રેસ હોય ત્યારે એ તમારી પાચનની ક્ષમતા છે એને ઓછી કરે, કારણ કે સિમ્પેથેટિક રિસ્પોન્સ છે એ ઇન્ટેસ્ટિનલ મોટિલિટી ઉપર પ્રભાવ કરે છે અને પાચક રસોના શ્રવણ ઉપર વિપરીત પ્રભાવ કરે. એટલે હવે આ બધું ભેગું થયું. જો ફૂડના ટાઈમિંગનું ઠેકાણું નથી, ફૂડ લીધું એનું ઠેકાણું નથી, સ્ટ્રેસ તો છે જ છે. ખાઈ લીધા પછી શરીરને જે સમય આપવો જોઈએ આહારના પાચન માટે એવું કાંઈ આપણે આપ્યું નથી. ઓવરઓલ આપણી લાઈફસ્ટાઈલ જોઈએ તો જે એક્ટિવ યર્સ છે મનુષ્યની જિંદગીના, એટલે લેટ 20s થી માંડીને પછી 50s સુધી 60s સુધી ડિપેન્ડ કરે નોકરી વગેરે ઉપર, તો ત્યાં સુધી આપણે સતત કોઈ ને કોઈ સ્ટ્રેસમાં છીએ. કાં બોસનો સ્ટ્રેસ છે, કાં ટાઈમલાઈનનો સ્ટ્રેસ છે, કાં લોનનો સ્ટ્રેસ છે, કાં ઘરનો સ્ટ્રેસ છે, કોઈ પણ પ્રકાર, છોકરાઓનો, વોટ એવર, બટ ઇટ ઇઝ ઓલવેઝ ધેર. હવે આ બધું ભેગું થાય તો થાય શું કે ઓવરઓલ તમારી પાચનની ક્ષમતા છે એ કમ્પ્રોમાઇઝ થતી રહે, અને એ કમ્પ્રોમાઇઝ થતી રહે તો એનો પ્રભાવ ક્યાં આવવાનો? તો એનો પ્રભાવ આવશે લીવર ઉપર, એનો પ્રભાવ આવશે ગોલ બ્લેડર ઉપર, એનો પ્રભાવ આવશે પેનક્રિયાસ ઉપર. અને આ બધાના સિક્રિશન્સ ઉપર પ્રભાવ આવે એટલે આપણી ગટ હેલ્થમાં ગોટા થાય. એમ જે ઘણી મિથ્સ ચાલે છે એ ખરેખર મિથ્સ નથી. એ આમ જુઓ તો સાચી વાતો છે કે ભાઈ સમયે ખાઈ લેવું જોઈએ. કાલ ભોજનમ આરોગ્ય કરાણામ ચરક સંહિતા સૂત્ર સ્થાનમાં 26મા અધ્યાયમાં જ આ વાત આવે, બરોબર. સર્વ રસાભ્યાસો બલકરાણામ એક રસાભ્યાસો દૌર્બલ્ય કરાણામ. એટલે આને સાથે આપણે આજની પેલી કીટો ડાયટ અને હાઈ પ્રોટીન ડાયટની સાથે પણ જો આપણે આ વાત કરીએ તો આપણા શાસ્ત્ર એ, આપણું શાસ્ત્ર એટલે હું આયુર્વેદ એ સંદર્ભથી વાત કરું છું, કે આપણા શાસ્ત્રએ તો એવું કીધું કે જ્યારે પણ તમારે ખોરાક ગ્રહણ કરવો છે ને તો એના પાયાના સિદ્ધાંતમાં એક બાબત સ્નિગ્ધમ અશ્નિયાત, કે એ સ્નિગ્ધ હોવું જોઈએ ભોજન. સ્નિગ્ધ ભોજન હોવું જોઈએ એટલે કઈ બધું તળેલું જ હોવું જોઈએ એવું નહીં, પણ સાવ કોરું ભોજન સતત નહીં હોવું જોઈએ. એમાં સ્નેહાંશ હોવો જોઈએ. દરેક વસ્તુમાં એક નેચરલ સ્નેહાંશ હોય છે. તો ભોજનમાં એક નેચરલ સ્નેહાંશ હોય એ પ્રમાણે એ સ્નેહયુક્ત ભોજન હોવું જોઈએ. કીટોન ડાયટ તમારે લેવાની ક્યારે જરૂર પડે કે ભાઈ જ્યારે શુગરનું કન્ટેન્ટ વધી ગયું હોય ત્યારે એને ડિક્રીઝ કરવા માટે, તમારા બોડી વેઇટને ડિક્રીઝ કરવા માટે, ફેટને ડિક્રીઝ કરવા માટે શું કરવાનું? તો કે ભાઈ હાઈ ફેટ વાળી ડાયટ તમે લ્યો. તમે જોજો આપણા દેશમાં ખાવા પીવા બાબતે તેલનો પ્રચાર ઓછો હતો, ઘીનો પ્રચાર વધુ હતો. ઇટ ઓટોમેટિકલી બીકમ્સ અ કીટોન ડાયટ, કારણ કે ઘી છે એ હાઈ ફેટ છે, અને ખાસ કરીને ગાયનું ઘી છે એ તો ઇટ ઇઝ એનરિચ્ડ બાય ટ્રિપ્ટોફેન ઓલ્સો. એટલે બ્રેઇનને જે કાંઈ પણ જરૂર પડે છે ખાદ્ય પદાર્થની એમાં પુષ્કળ પ્રમાણમાં છે. પહેલા જે કાંઈ પણ બધી મીઠાઈઓ ને એવું બધું બનતું એ ઘીમાં બનતું. આ તો પછી ઘીમાંથી ડાલડામાં કન્વર્ટ થયું, ને ડાલડામાંથી હવે ભગવાન જાણે શું શું થાય છે એ બધું આપણે અહીંયા ચર્ચાનો વિષય નથી. પણ એને કારણે વી આર સફરિંગ ધ સેટબેક્સ. હાઈ પ્રોટીન ડાયટમાં પણ એવું છે કે આપણા જે ટ્રેડિશનલ ફૂડ્સ છે, પારંપરિક આપણા આહારો છે, એ બધા બેલેન્સ છે. તમે જો દાળ ભાત શાક રોટલીનું ભોજન રેગ્યુલરલી લેતા હોય ગુજરાતી હોવાના સંદર્ભે કહું તો,
એવી રીતે દરેક રિજનનું જે ટ્રેડિશનલ ફૂડ છે ને, it is well balanced according to the requirement of that particular place and environment in the given season. કારણ કે આપણે ત્યાં તો પાછું સિઝનલ ફૂડ પણ છે. આવરે વરસાદ, ઘેવરિયો પ્રસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક, આવી બધી આપણી કહેવતો છે. તો એ બધું શું છે, એ સજેસ્ટ કરે છે કે કઈ ઋતુમાં શું ખાવું, શું ન ખાવું. હવે તો દરેક ઋતુમાં બધું જ મળે છે ને એમાં જો તમે ઝોમેટો, સ્વિગી માતાના શરણે જાઓ તો જે ન મળવું જોઈએ એ મળે. તમે કોઈ પણ જગ્યાએ સ્ટોર્સમાં જાઓ તો તમને બધું પેક્ડ ફૂડ મળે છે, પણ એ બધું કોઈ એક્સ્ટ્રા કોસ્ટ સાથે આવે છે. એ એક્સ્ટ્રા કોસ્ટમાં રૂપિયા પણ છે અને એ એક્સ્ટ્રા કોસ્ટમાં આપણી હેલ્થ પણ છે, કારણ કે વી કોમ્પ્રોમાઇઝ. જે સમયે આપણું શરીર બહારના વાતાવરણ સાથે જે રીતે અટ્યુન થવું જોઈએ અને થયેલું હોય, એ વખતે એને જે પ્રમાણેનું ઈંધણ, કારણ કે આહાર છે એ ઈંધણ છે શરીરના યજ્ઞ માટેનું, તો જે ઈંધણ આપવું જોઈએ અને જે શુદ્ધ ઈંધણ આપવું જોઈએ તેવું આપણે નથી આપતા. અને એવું નથી આપતા એટલે પછી યજ્ઞ છે એમાં ડખો થાય. એટલે જે જઠરાગ્નિ આપણે કહે, જઠરની અગ્નિ આપણી, એમાં પ્રોબ્લેમ થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય. જ્યારે તમે ઠંડુ, જેમ કે હું પીઝા ખાઉં છું તો ફોર અ ચેન્જ પીઝા ખાઉં છું બરાબર, પણ પછી એ હાઈ પ્રોસેસ્ડ છે, એના ઉપર હું કોલ્ડ ડ્રિંક પી લઉં છું, તો એ ઠંડી કોલ્ડ ડ્રિંક પીવું છું ને ગરમ પીઝા ખાઉં છું, તો એ કોમ્બિનેશન બધું આમ તો એ આખું જ પ્રોબ્લેમેટિક છે. આખું કોમ્બિનેશન જ વાંધાવાળું છે, પ્રોબ્લેમેટિક છે. પણ કદાચ ક્યારેક આપણે મહિને એકાદ વાર આ બધી વસ્તુઓ ખાતા હોય, પણ જ્યારે તમે ઠંડી વસ્તુ ખાઓ છો તો એ થઈ જાય. એટલે હું અત્યાર સુધીનું આપણી જે વાત થઈ ફૂડ માટેની, એને સમરાઇઝ કરું તો એવું કહી શકાય કે જો પોસિબલ હોય તો પ્રિઝર્વડ વસ્તુ ના ખાવી, ફ્રોઝન વસ્તુઓ ના ખાવી. જે ટાઈમે જે મળે છે, જેમ કે અત્યારે શિયાળામાં વટાણા મળે છે તો પાઉંભાજી કરી લો ને વટાણા લઈ લો, પણ ફ્રોઝન વટાણા મારે પાછા ઉનાળામાં કે ચોમાસામાં જોઈએ છે. એ થઈ શકે તો અવોઇડ કરવું, એમ કે જો તમે ગુજરાતમાં છો કે તમારા એટલે હું એમાં થોડોક સુધારો એ સૂચું કે તમે તાજું ખાઓ. પહેલી વસ્તુ, તાજું બનાવેલું ખાઓ. રાખી મૂકેલું પછી ઓવનમાં મૂકીને ગરમ કરેલું ને, એટલે બહુ જ એવી મજબૂરી નહીં હોય તો એવું નહીં કરવું જોઈએ શોખને ખાતર કે ફેશનને ખાતર કે સ્ટેટસને ખાતર. ઘણી વખત એવું હોય કે ભાઈ આપણે આવું બધું એટલા માટે પણ કરતા હોઈએ. સો બેસિકલી રીહીટ ના કરવું, પછી એર ફ્રાયર હોય, માઇક્રોવેવ કંઈ પણ રીહીટ ના કરવું જોઈએ બને ત્યાં સુધી, કારણ કે રીહીટ થાય ને એટલે એ ખરપાક થયો કહેવાય અને એમાં ડ્રાયનેસ વધારે આવે, એની ઓરિજિનલ સ્નિગ્ધતા ઘટતી જાય. જો તેલને પણ તમે પહેલા એની અંદર પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય, ટ્રાયગ્લિસરાઇડ્સ પણ હોય પણ એ પ્રમાણમાં ઓછા હોય, પણ તમે તેલને જેમ જેમ ગરમ કરતા જાઓ ને વારંવાર તો એમાં ફેટનું કન્ટેન્ટ ઓછું થતું જાય ને ટ્રાયગ્લિસરાઇડ્સનું કન્ટેન્ટ વધતું જાય. એટલે પછી આપણે ચોથા ગાણવાના ગાંઠિયા ખાતા હોઈએ ને તો એ ગાંઠિયા બહુ ફાયદો ન કરે, એ હાર્ટને નુકસાન કરે. એકચ્યુઅલી એ પહેલા ગાણવાના ગાંઠિયા ઠીક છે, એ તાજું તેલ હોય ત્યારે, પણ આજનો તાવડો મૂકી રાખ્યો હોય ને પછી સવારે પાછો ઈ જ ચડાવીને એમાં જ પાછું ચાલુ થાય. તો આ બધું ઘરમાં પણ આપણે પૂળી તળેલી હોય ને પછી તેલ રાખી મૂકીને એમાં ફરી પાછું બીજું કંઈક કરીને એમાં ફરી પાછું, તો ઘરમાં પણ એ એટલું જ નુકસાન કરે. આ કાંઈ કોઈ ધંધાને વગવવાની વાત નથી, પણ વાસ્તવિકતા આ છે. એટલે તાજું ખાઈએ, ઋતુ પ્રમાણેનું ખાઈએ, તરતનું બનેલું ખાઈએ, અને ઠંડુ ગરમ જે મેં કીધું ને એ માત્ર ફિઝિકલ ટેમ્પરેચર સાથે જોડાયેલું નથી, મૂળ પ્રકૃતિ, એ આહારની તાસીર સાથે પણ જોડાયેલું છે. જેમ કે રીંગણા ગરમ છે, હવે તમે ગરમ શાક ખાવ તો રીંગણાનો સ્વભાવ ગરમ છે, એ ગરમ છે. એ રીંગણાનું ઠંડુ થયેલું શાક ખાશો તો એ રીંગણાનો સ્વભાવ ગરમ જ છે, તાસીર ગરમ છે. હા, એટલે એ તાસીરનો જે વિરોધ છે એ વસ્તુ પણ એટલી જ અગત્યની બને. તો બાજરાના રોટલા સાથે રીંગણા ખવાય? ખાઈ શકાય. જુવાર કે ઘઉં સાથે નહીં ખાવાનું એવું? આ કઈ સિઝન છે એના ઉપર ડિપેન્ડ કરે. ધારો કે જે સિઝનમાં તમારે આ ગરમી પેદા કરવાની હોય તો એમાં તમે જોજો સામાન્ય રીતે રોટલી સાથે રીંગણાનું શાક બહુ ઓછું થાય.
એ બાજરાના રોટલા સાથે રીંગણાનો ઓળો આ મોજ જેવી જામે એવી બીજે ક્યાંય જામે નહીં. કોમ્બિનેશન. હા, એટલે એ કોમ્બિનેશન્સ એવી જ રીતે ચાલે. અને તમે પારંપરિક જે ફૂડ સ્ટફ છે, લોકો શું છે કે આજકાલ દે આર એક્સપેરિમેન્ટિંગ. આટલા બધા કુકરીના શો આવે છે તો ભાઈ લાઇક્સ તો મેળવવાના ને, પ્લેટિનમ ડિસ્ક ને, ગોલ્ડ ડિસ્ક ને એવું બધું તો દિવાલમાં ટીંગાડવાનું ને, કે યુટ્યુબે આ આપ્યું, આટલા 1000 વ્યૂ થયા તો આટલા રૂપિયા આવશે વગેરે વગેરે. તો એ બધી વસ્તુ માટે આપણે એવા કોમ્બિનેશન્સ ચાલુ કર્યા કે જે કોમ્બિનેશન્સ આપણી જાણ બહાર આપણને નુકસાન કરે. જો પ્રોબ્લેમ્સ છે ને એ દરેક વખતે ઇન્સ્ટન્ટ હોય ને એ જરૂરી નથી. અમુક પ્રોબ્લેમ છે ને એ લેટન્ટ હોય. એટલે આજે તમે ખાધું, એક દિવસ ખાઈ લીધું કોઈક વસ્તુ, તો એના કારણે કાંઈ બહુ મોટું નુકસાન કદાચ નથી થતું. પણ એક વખત તમે ખાધું અને તમને થોડુંક ભાવ્યું ને, તો પછી પ્રોબ્લેમ છે. કારણ કે જે તમને ભાવ્યું એ તમને વારંવાર કરવાનું મન થશે. વારંવાર તમે કરશો એટલે એ પછી તમારા શરીરની અંદર એ પ્રમાણેના ચેન્જીસ કરવા શરૂ કરશે. એ ચેન્જીસ ઘણી વખત તમારા ને તમારા શરીર માટે બહુ ઉપયોગી નહીં હોય. આજકાલ આપણે એને ઓટો ઇમ્યુન ડિઝીઝીસની કેટેગરીમાં મૂકીએ છીએ, કે એને આપણે ઓટોટોક્સિન્સના નામથી ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ. એ બધી વસ્તુ શું છે? આપણા શરીરે જ પેદા કરેલી વસ્તુ જે આપણું શરીર જ સ્વીકારી શકતું નથી. એટલે આવા ચેન્જીસ થવામાં આ બાબતો કારણભૂત બની શકે. ઓટોઇમ્યુનની વાત આવે છે તો મને આ યાદ આવ્યું, લેક્ટોસ ઇન્ટોલરન્સ અને વીટ ઇન્ટોલરન્સ. એટલે ગ્લુટન ફ્રી ડાયટ એટલું ચાલે છે અત્યારે. તો એ શું છે? એ મારા બોડીમાં પ્રોબ્લેમ છે એટલે મારે વીટ કે દૂધ નથી લેવાનું, કે હવે એને મારે થોડું રિપેર કરવાનું છે? આમાં મારી પાસે બે કન્સેપ્ટ છે. એક કન્સેપ્ટ તો એ છે કે ઘઉં કે દૂધ જો આપણા શરીર માટે સારું ન હોય તો ગાયના દૂધને અમૃત સમાન અને માના દૂધને રિપ્લેસ કરી શકવાની ક્ષમતા ધરાવનાર શાસ્ત્રોએ કહ્યું ના હોય. ઘઉંની જો હવે આપણે વાત કરીએ તો છેક વેદોના સમયથી ગોધૂમનો ઉલ્લેખ છે. ગોધૂમાષ્ટમે, મસુરાષ્ટમે, યવાષ્ટમે, તિલાષ્ટમે, મુદ્ગાષ્ટમે, આ બધું તો વેદોની સંહિતામાં લખેલું છે. હવે વેદને જો આપણે અપૌરુષેય માનીએ તો એ તો શ્રુતિ ગ્રંથ છે. શ્રુતિ ગ્રંથ છે, દેટ મીન્સ કે તો કોકે સાંભળ્યું, ત્યાર પછી કોકે લખ્યું, ત્યારે લિખિત સ્વરૂપમાં આવ્યો. ભલે વેદવ્યાસજી, ગણપતિજી, ભલે આપણે જેના નામ લઈએ, એનો અર્થ એમ કે એ તો એનાથી પહેલાનું છે. તો એટલા સમયથી આ વસ્તુઓનો ઉપયોગ આપણે ત્યાં થતો રહ્યો છે. જો થતો રહ્યો હોય તો એ આપણા માટે નુકસાનકારક કઈ રીતે હોય? આ સવાલ. હવે થયું શું કે આપણે ભારતમાં રહીએ છીએ, માનો કે આપણે અહીંયા જામનગરમાં રહીએ છીએ, જામનગરની આજુબાજુમાં પણ ઘઉં પાકતા હશે. અહીંયાથી આપણે સુરત બાજુ જઈએ, કે આપણે ઉત્તર ગુજરાતમાં જઈએ, કે આપણે ભાલ પ્રદેશમાં જઈએ, કારણ કે આપણે ત્યાં ભાલિયા ઘઉં છે એ સૌથી સારા એવું વખણાય, તો ત્યાં પણ ઘઉં પાકે છે. દરેક જગ્યાએ પાકતા ઘઉંમાં જે તે જગ્યાની માટી પ્રમાણેની વિશેષતાઓ હોય, માત્ર ઘઉંની. આ દરેક પાક સાથે રિલેટેડ છે. કારણ કે પહેલા પણ એવું હતું કે બધો જ પાક બધો જ એક જ જગ્યાએ ના પાકે. અમુક પાક અમુક જગ્યાએ થાય ને અમુક પાક અમુક જગ્યાએ થાય ને ત્યાંથી આપણે એને પછી લાવીને એવી રીતે એને ઓલ્ટર કરીને એનો ઉપયોગ કરવાનો હોય. આયુર્વેદની પરિભાષામાં જો હું કહું તો સંસ્કારિત કરીને વાપરવાનો હોય દરેક ખોરાક. તો એ સંસ્કરણ કોનું કઈ રીતે કરવું જેથી કરીને એ સુપાચ્ય પણ બને, જેથી કરીને શરીર એને સારી રીતે પોતાનામાં સમાવી પણ શકે,
આ પણ આહારના વિજ્ઞાન સાથે જોડાયેલી બાબત છે. નાના બાળકને જ્યારે કાંઈ પચતું ન હોય તો આપણે એને અજમાનું પાણી, સુવાનું પાણી, હરડેનો ઘસારો, બાળાગોળી આવું બધું આપણે પીવડાવતા, એટલે અતિ વિષાદ છે આમ તો બાળાગોળી, એટલે એ આપણે એને પીવડાવતા હોઈએ ને એને કારણે ધીમે ધીમે એનું પાચન સુદૃઢ થતું હોય. બાળકને જો દૂધ પણ ન પચતું હોય, ઘણી વખત એવું થાય માનું દૂધ પણ બાળકને ન પચતું હોય એવું બને, તો એ વખતે પણ આપણે એની સાથે થોડુંક સૂંઠ કે એનું મિશ્રણ કરીને આપણે એને આપતા હોય. તો એવી રીતે જ્યારે આપણે ઘઉંની વાત કરીએ છીએ તો આજકાલ આપણે ત્યાં હાઇબ્રિડાઇઝેશન એટલે કે જેનેટિકલી મોડિફાઈડ જે બધા ખાદ્ય પદાર્થો છે એ આવવાના જ્યારથી શરૂ થયા ને ત્યારથી આપણું શરીર છે એને નકારવાનું ચાલુ કરે એવી એક પ્રક્રિયા ઊભી થઈ. આ પહેલી બાબત. બીજી બાબત એવી છે કે આપણે શુગર એટલે કે કાર્બોહાઈડ્રેટ્સનું પાચન કરતી પ્રણાલીઓ, એટલે હું અહીંયા માત્ર ઇન્સ્યુલિન ને પેનક્રિયાસની જ વાત નથી કરતો, કારણ કે આપણા કોષોની અંદર પણ એવા સ્રાવો થાય છે આપણા શરીરમાં કે જે ઇન્સ્યુલિન સરખું કામ કરતા હોય. જે કોષો ઉપર એના માટેના રિસેપ્ટર્સ છે એની બનવાની પ્રક્રિયા, એના દ્વારા કામ કરવાની પ્રક્રિયા, એને આપણે દોષોના સંદર્ભે પણ વિચારી શકીએ, આપણે ધાતુઓના સંદર્ભે પણ વિચારી શકીએ. તો જે આપણા આહારના મૂળભૂત તત્વોમાં ફેરફારો થયા ને એને કારણે આપણા શરીર દ્વારા તેની સ્વીકૃતિમાં પણ કદાચ પરિવર્તન થયું છે. તો હવે જે રીતે આપણે બીજી બધી વસ્તુઓ માટે કરીએ છીએ, આપણને ખબર છે ભાઈ, જો દરેક વ્યક્તિની તાસીર અલગ હોય, કોકને ચણાની દાળ ન સદતી હોય તો કોકને અડદની દાળ ન સદતી હોય, કોકને તુવરની દાળ ન સદતી હોય, તો આપણે શું કરીએ? એક તો મૂળ દાળની બદલીમાં એનું પાણી લઈએ, અથવા તો એ દાળની અંદર આપણે પાચન થાય એવી વસ્તુઓ વધારે એડ કરીએ અને આપણે એનો ઉપાય કરીએ. એવી જ રીતે આના પણ ઉપાયો થઈ શકે. જેમ કે ઘઉં નથી પચતા તો ઘઉં સારી રીતે પચે એના માટે રોટલીને, જે મેં પેલું ભ્રષ્ટ શેકવાની વાત કરી કે અગ્નિ ઉપર ડાયરેક્ટ શેકીને આપણે લઈએ, એની અંદર જ આપણે એવા તત્વો એડ કરીએ લોટમાં જ બાંધતી વખતે કે જેને કારણે એનું પાચન સારું થઈ શકે. એ રીતે આપણે ટ્રાયલ એન્ડ એરરથી આગળ વધી શકીએ. બેન, પાચન માટે તો ઘણું છે, જેમ કે આદુ છે, જીરું છે, રાઈ છે, મેથી છે. મસાલા પરાઠા જેવું બનાવી દેવાનું. પરાઠો પાછું તમે કરો તો એ હેવી થઈ જાય, કારણ કે એમાં તમારે તેલ ઘી મૂકવું પડે. એટલે આપણે એ પ્રકારની મસાલા રોટી પણ કરી શકીએ ને, આપણે ઘરમાં બનાવીએ છીએ. તમે થેપલામાંથી તેલને બાદ કરી નાખો તો જે થાય એ આમ તો મસાલા રોટી છે, ટૂંકમાં કહું તો. એ પ્રકારની વ્યવસ્થા થઈ શકે. એક બે લોટ સાથે મિક્સ કરીને પણ થઈ શકે, મલ્ટીગ્રેન રોટી આજકાલ આપણે કરીએ છીએ. એવા આના ઉપાય પણ એ વ્યક્તિ પરખ હોય. એમાં કોઈ એક જનરલાઇઝ બાબત આપણે ન કહી શકીએ કે ભાઈ આ કરવાથી બધાને આમ થશે જ થશે, કારણ કે ઇટ અગેન ગોઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. એટલે તમે જે વાત કરી ચિકિત્સા માટે કે 3 પ્રકારના વ્યક્તિ હોય, મન હોય, આ બધી વસ્તુઓ ચેક કરવી પડે. પણ જેનેરિક આપણે કહીએ તો એવું કહી શકાય કે જો કોઈને ઘઉં પચતા જ નથી, ઘણા લોકોને વોમિટ થઈ જાય, ડાયરિયા થઈ જાય, ઘઉં પચતા જ નથી, તો એ મિક્સ લોટ કરીને થોડું થોડું કરીને ટ્રાય કરી શકે કે ડિસેન્સિટાઇઝેશન કરી શકે. આમાં એક વસ્તુ ઓર પણ કરી શકાય. ઘણી વખત કેવું હોય કે એ કોઈ મારા જેવા પાસે ગયા હોય આ પ્રશ્ન લઈને, મેં એને કીધું હોય કે તમને છે ને આ ગ્લુટનનો પ્રોબ્લેમ છે, એટલે હવે એના મગજમાં એ ફિક્સ થઈ જાય કે હું આ ખાઈશ ને તો મને આ આમ થઈ જ જશે. અને મન એવ મનુષ્યાણામ કારણમ બ્રહ્મોક્ષયો અમૃત બિંદુ ઉપનિષદ આવું કે, એટલે એ મનમાં એવું ઘૂસી જાય
કે પછી ઈ ઘઉંવાળી વસ્તુ ખાય ને એટલે અંદરથી જ રિફ્લક્સ આવવા માંડે, આવું પણ ઘણીવાર હોય. પ્લેસિબો. હા, એટલે એમાં સાથે કાઉન્સેલિંગનો પણ રોલ આવે. કદાચ અહીંયા આપણે ક્લિનિકલ હિપ્નોસિસની કે મેડિકલ હિપ્નોસિસની વાત કરીએ કે ઓટો સજેશન્સની વાત કરીએ, તો આ બધી વસ્તુ પણ સાથે કોશિશ કરવી જોઈએ, અને તો એનું રિઝલ્ટ મળી શકે એવું હું માનું છું. પછી તો એક વખત જો મન મક્કમતાથી નક્કી કરી લે કે આ તો નહીં જ, તો પછી એનો બીજો કોઈ ઉપાય નથી. ખૂબ જ મજા પડી. આજે ઘણી બધી વાતો થઈ અને મારા પણ અમુક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. થેન્ક યુ ફોર કમિંગ. ભાઈ, કોન્સેપ્ટ ક્લિયર કરવું એ તો શિક્ષકોનું કામ છે, બીજું એનું કામ શું છે. યસ, પણ મળતા રહેશું આપણે. Thank you so much for having me over here and allowing me to talk what I wanted to. Yes, thank you.